ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના BA અર્થશાસ્ત્રમાં આપણે ફરીથી ભેગા થયા છીએ અને આજે અભ્યાસ કરવાના છીએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો. TY BA ઇકોનોમિક્સ મુખ્ય વિષય તમે અભ્યાસ કરો છો અને તમારું પેપર 8 જેનો કોડ છે ઇકોમ 308 એનું યુનિટ 12મું કાર્લ માર્ક્સના વિચારો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. સ્ટુડન્ટ્સ, તમે કાર્લ માર્ક્સનું નામ જ્યારે સાંભળો છો, એક સમય એવો હતો કે આપણે બધા જ બહુ વાંચતા હતા, પણ હવે ધીમે ધીમે આપણું વાંચન ઓછું થતું જાય છે. પણ આપણે સાથે સાથે ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં બુક્સ છે, આર્ટિકલ્સ છે, ઘણા બધાની સાથે આપણે કોન્ટેક્ટમાં હોઈએ છીએ. કાર્લ માર્ક્સ વિશે તમે સર્ચ કરજો. કાર્લ માર્ક્સ એટલે સમાજવાદ, એ સાથે આપણે મોટા ભાગે કોરિલેટ કરીએ છીએ. કાર્લ માર્ક્સના આપણે વિચારો જે અભ્યાસ કરવાના છીએ એ સમાજવાદ કે સામ્યવાદ વિશે નહીં, પણ આજે આપણે મૂડીવાદ વિશે વાત કરવાના છીએ કે મૂડીવાદ વિશે કે ઇવન વર્ગ સંઘર્ષ વિશે કઈ રીતે કાર્લ માર્ક્સ પોતાના વિચારો રજૂ કરે છે. હંમેશા એક બાબત આપણે અભ્યાસમાં ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે હિસ્ટોરિકલ કોઈ પોઈન્ટ ભણીએ છીએ અથવા તો પહેલાં કોઈ અર્થશાસ્ત્રી, કોઈ વિચારકે પોતાનો સિદ્ધાંત આપેલો હોય છે, તે સમયના સંજોગો, પરિસ્થિતિના આધારે આપેલો હોય છે. હવે આજની પરિસ્થિતિ શું છે, આ સિદ્ધાંત જે હવે આપણે અભ્યાસ કરવાના છીએ એ આજે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય, આપણે એની ચર્ચા કરવાના છીએ અને આપણે વિચાર પણ કરવાના છીએ. પણ હિસ્ટોરિકલી શું છે, કાર્લ માર્ક્સ શું કહે છે, એ બાબતે આપણે અભ્યાસ કરીએ. તો આજે આપણે જે કરવાના છીએ એની રૂપરેખા છે કે સૌથી પહેલાં તો મૂળ એક જ પોઈન્ટ છે કે માર્ક્સનું આપણે આર્થિક વિકાસનું મોડેલ સમજવાના છીએ, જેના પેટા વિભાગોમાં કે ઇતિહાસનું અર્થઘટન કઈ રીતે, અધિશેષ શ્રમ મૂલ્યનો સિદ્ધાંત, મૂડી સંચયની પ્રક્રિયા. તમે જ્યારે કાર્લ માર્ક્સ વિશેનો પ્રશ્ન જવાબ લખો, પરીક્ષામાં પૂછાય ત્યારે આ એના કી વર્ડ્સ કહી શકાય કે કઈ રીતે એ ઇતિહાસનું અર્થઘટન કરે છે. અધિશેષ શ્રમ મૂલ્યથી નફો કેવી રીતે જનરેટ થાય છે, મૂડી કેવી રીતે સંચય થાય છે. તો આ બધા વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. આપણી રૂપરેખા છે અને આપણું 1 પોઈન્ટ અથવા તો 2 પોઈન્ટ ઓબ્જેક્ટિવ છે કે સામાજિક પરિવર્તન અને આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધ જણાવી શકશો તમે અને આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન મૂડીવાદી સમાજમાં થતા પરિવર્તનોનું વિશ્લેષણ કરી શકશો. હવે જો સામાજિક પરિવર્તન એટલે કઈ રીતે, તમે સાંભળ્યું છે ને સ્ટુડન્ટ્સ કે મૂવીઝ, હિન્દી મૂવીઝ ખાસ કરીને, કારણ કે હું હિન્દી મૂવીઝ વધારે જોઉં એટલે તમને એના એક્ઝામ્પલ આપી શકું. ફોરેન મૂવીઝ પણ એમાં એ જ પ્રકારનું પ્રતિબિંબ પાડતી હશે, પણ મૂવીઝ જે હોય છે તેમાં સમાજ જીવનનું પ્રતિબિંબ પડતું હોય છે. તમે કોઈક જૂની બંગાળી ફિલ્મો જુઓ તો એમાં જમીનદાર વર્ગ હોય, એના ખેત મજૂરો હોય, બંને વચ્ચેના સંબંધો બતાવતા હોય, કાં તો એ જમીનદાર એના ખેત મજૂરને, શ્રમિકને પરેશાન કરતા હોય, અથવા તો સારા સંબંધ હોય કોઈ પણ રીતે, પણ એ લોકો ખેતી ન કરતા હોય. તો આ રીતે એક વર્ગ સંઘર્ષની રજૂઆત કોઈ મૂવીમાં થતી હોય. પછી આપણે આગળ વધીએ તો અમિતાભને એવરગ્રીન, એંગ્રી યંગ મેન ને એવી બધી મૂવી આવી કે જેમાં મૂડીના માલિક, મિલ માલિકો હોય, શ્રમિકોનું શોષણ કરતા હોય, મજદૂર યુનિયન વગેરે. તો આ બધા સામાજિક પરિવર્તનો અને આર્થિક પરિવર્તનો થયા. તો પહેલાં તો જમીન માલિક હોવું એ વધારે અર્થતંત્ર ઉપર આપણું પ્રભુત્વ ગણાતું. પછી મિલ માલિકો, ફેક્ટરીના માલિકો, મોટા ઉદ્યોગો વગેરે. પણ એ વર્ગ સંઘર્ષ થયો, જમીનદાર અને ખેત મજૂર, મૂડી માલિક અને શ્રમિક, મજૂર વર્ગ. હવે અત્યારે હંમેશા પેરેલલ આપણે વર્તમાનમાં રાખવાનું છે કે અત્યારે શું છે વર્ગમાં, અત્યારે મૂડીનું માત્ર ઇમ્પોર્ટન્સ છે કે અત્યારે માત્ર નોલેજનું ઇમ્પોર્ટન્સ છે, અત્યારે લેબરનું ઇમ્પોર્ટન્સ છે, શેનું ઇમ્પોર્ટન્સ છે, સ્કિલનું ઇમ્પોર્ટન્સ છે, જમીનનું ઇમ્પોર્ટન્સ છે. અત્યારે વર્ગમાં કયા કયા પ્રકારના વર્ગનું અર્થતંત્રમાં પ્રભુત્વ છે વિચારીએ. પણ આપણે સાથે સાથે પેરેલલ માર્ક્સના વિચારો પણ અભ્યાસ કરશું. તો ઇતિહાસનું અર્થઘટન આપણે કરીએ તો તમામ ઐતિહાસિક ઘટનાઓ સમાજના જુદા જુદા વર્ગો અને સમૂહો વચ્ચે ચાલતા આર્થિક સંઘર્ષનું પરિણામ છે.
હવે ઉત્પાદન પદ્ધતિ અને ઉત્પાદન સંબંધો વચ્ચેનો સંઘર્ષ. ઉત્પાદન સંબંધો એટલે શું? જો ક્વેશ્ચન માર્ક રાખેલો છે. ઉત્પાદન સંબંધો એટલે માલિક અને શ્રમિક, મૂડી માલિક અને શ્રમિક વચ્ચેના સંબંધો. અત્યાધુનિક વ્યાખ્યામાં કહી શકાય કે ઉત્પાદનના જુદા જુદા સાધનો વચ્ચેના સંબંધો, કાં તો એ કોઓપરેશન ભર્યા હોય, સહકાર ભર્યા હોય, અથવા તો સ્પર્ધા કરતા હોય. ઉત્પાદન પદ્ધતિ, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, એટલે કે કોને વધારે મહત્વ આપે છે, શ્રમને કે મૂડીને. જમીન માલિકો અને ખેત મજૂરો વચ્ચેનો સંઘર્ષ, જેમ હમણાં જ આપણે વાત કરી. મૂડી માલિકો અને ઔદ્યોગિક શ્રમિકો વચ્ચેનો સંઘર્ષ. તો સાધનોની માલિકમાં જેમ જેમ ફેરફાર થાય તેમ તેમ વર્ગ સંઘર્ષમાં પણ ફેરફાર થાય છે. તો અત્યારે કયા સાધનની માલિકી અત્યારે પ્રભુત્વ ધરાવે છે, પેરેલલ આપણે વિચારવાનું છે. પણ તેમ છતાં હું તમને થોડી વાર રિમાઇન્ડ કરીશ કે આપણે અભ્યાસ કરીએ છીએ માર્ક્સના વિચારોનો. જુઓ તો હવે બીજો આપણો કીવર્ડ આવે છે અધિશેષ શ્રમ. શ્રમ વર્ડ તો કૌંસમાં આપેલો છે. અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત. શાનું મૂલ્ય? તો કે શ્રમ મૂલ્ય. અધિશેષ શ્રમ મૂલ્યનો સિદ્ધાંત. શ્રમ મૂલ્ય એટલે શ્રમિકની કિંમત, શ્રમિકનું મૂલ્ય, શ્રમિકનું વેતન, રાઈટ. તો જુઓ અહીંયા બે પાર્ટ પડે છે, બે એરો બતાવે છે. એક તો મૂડી માલિક છે અને શ્રમિક છે, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. કઈ રીતે? કે શ્રમિકો જે ઉત્પાદન કરે છે તેના કરતાં તેઓનું વેતન એટલે કે શ્રમ મૂલ્ય ઓછું હોય છે, રાઈટ. હવે શ્રમિક આ જે વધારે વેતન એની બચત થાય. શ્રમિકો દાખલા તરીકે ઉત્પાદનમાં 5,000નું કોન્ટ્રીબ્યુશન કરે, ફાળો આપે, 5,000ની કિંમતનું ઉત્પાદન કરે, એનું વેતન હોય 4,000. તો આ શું થયું? અધિશેષ મૂલ્યનું સર્જન થયું. કોણ કરે છે? મૂડીદારો. તો અધિશેષ મૂલ્યનું શું થાય છે? પછી એ ફરીથી એ મૂડી રોકાણ થાય છે. એને કહેવાય છે મૂડી સંચય. ધીમે ધીમે હજારનું મૂડીનું સંચય થાય, સંગ્રહ થાય. તો અધિશેષ શ્રમ મૂલ્ય મૂડી સંચયમાં પરિણમે છે. હાઉ? કેવી રીતે? તો એક તો છે કે કામના કલાકમાં વધારો કરીને શ્રમિકો પાસે નોર્મલ જે કામ થતું હોય અને જે વેતન નક્કી કરાયું હોય તેના કરતાં થોડો સમય કામ વધારી લે છે. શ્રમિકોની જીવન નિર્વાહની વસ્તુઓનું ઉત્પાદન ઓછું કરે છે, જેથી કરીને બજારમાં એ શ્રમિકોની જીવન નિર્વાહની વસ્તુ ન મળે તો ફરજિયાત શ્રમિક ખર્ચ કરી શકતો નથી, ફરજિયાત તેની બચત થાય જ છે. તો આ રીતે. અને ત્રીજું છે ટેકનોલોજીના ઉપયોગથી શ્રમિકોની ઉત્પાદકતા વધારીને, એટલે શ્રમિકો પાસેથી એટલું જ કામ કરે, એટલા જ કલાક કામ લે, પણ ટેકનોલોજી એવી યુઝ થતી હોય કે એટલા જ કલાકમાં શ્રમિકો વધારે ઉત્પાદન કરે. ધારો કે શ્રમિકો 3 કલાકમાં 5,000 રૂપિયા જેટલું ઉત્પાદન કરે છે. 5,000 રૂપિયાનું ઉત્પાદન કરતાં ઉત્પાદન તો ગમે તે કરે, દૂધનું ઉત્પાદન, ખેતમજૂરી, સોફ્ટવેર પ્રોગ્રામિંગ, એનીથિંગ. તો એ રીતે 5,000 રૂપિયાનું પ્રોડક્શન કરે છે 3 કલાકમાં. પણ ટેકનોલોજી જ એવી ડેવલપ થાય કે એ 3 કલાકના કામમાં 6,000 થી 7,000 રૂપિયાના જેટલું પ્રોડક્શન થઈ જાય. તો વેતન તો આપવાનું છે 4,000નું, તો બાકીનું જે છે એ શ્રમ મૂલ્ય વધે છે. તો કામના કલાકોમાં વધારો કરીને અથવા તો ટેકનોલોજીના ઉપયોગથી, નવી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગથી એ ઉત્પાદકતા વધારે છે. તો મોટા ભાગે શું થાય છે? તો કે આપણે અંડરલાઈન કરી છે ત્રીજા પોઈન્ટ ઉપર. તો મોટા ભાગે ટેકનોલોજીનો ઉપયોગ આધુનિક સમયની રીતે જોઈએ તો શ્રમિકોની ઉત્પાદકતા વધારવામાં થતો હોય છે. એક સમય, જૂનો સમય એવો હતો કે શ્રમિકો પાસેથી વધારે કામ લેવાતું, એટલા માટે જ પછીથી નક્કી થયું કે મહત્તમ એક દિવસમાં 8 કલાકથી વધુ કામ લઈ શકાય નહીં, એટલે કામના કલાકો નિશ્ચિત કરવામાં આવ્યા. પણ એવું હતું ખરું એક વખત કે કામના કલાકો વધારે લેતા હતા. પણ અત્યારના સમયમાં જોઈએ તો ટેકનોલોજીનો ઉપયોગ વધારે થતો હોય છે, જેનાથી શ્રમિકો એટલા જ સમયમાં વધારે પ્રોડક્શન કરીએ એવું બને. પછી આગળ જોઈએ તો અધિશેષ મૂલ્ય, નફાનો દર અને મૂડીની અંગભૂત રચના. હવે અધિશેષ મૂલ્ય એટલે શું? એ તો આપણે સમજ્યા કે શ્રમિકો જે વધારાનું ઉત્પાદન કરે છે અને એના વેતનમાં જે તફાવત હોય છે એ અધિશેષ મૂલ્ય. તો નફાનો દર એટલે કે કઈ રીતે સંબંધ ધરાવે છે નફો અને અધિશેષ મૂલ્ય? તો આ જે નફો ગણાશે, જે 5,000નું કામ કરીને 4,000ની વેતન, તો 1,000નો નફો ધારો કે ગણાય. તો મૂડીની અંગભૂત રચના. હવે મૂડીની અંગભૂત રચના એટલે કે સ્થિર અને અસ્થિર મૂડીનું પ્રમાણ. સ્થિર મૂડી કઈ? ફેક્ટરીનું મકાન, મોટા યંત્રો, એ બધું. અસ્થિર મૂડી કઈ?
તો શ્રમિકોની સંખ્યા, કેટલા લેબર જોઈએ, આજે 5 જોઈએ, પરમ દિવસે 3 જોઈએ, આવતીકાલે 2 જોઈએ, એ રીતે. તો અસ્થિર મૂડી, કાચો માલ, કે જેટલું ઉત્પાદન થાય એટલો કાચો માલ જોઈએ. ઇલેક્ટ્રિસિટી, જેટલું ઉત્પાદન થાય એટલું ઇલેક્ટ્રિસિટીનું ખર્ચ. તો સ્થિર અને અસ્થિર મૂડીનું પ્રમાણ હોય એ કેટલું પ્રમાણ છે, તો મૂડીમાંની આ અંગભૂત રચના છે, કેટલી સ્થિર મૂડી, કેટલી અસ્થિર મૂડી, તો એને મૂડીની અંગભૂત રચના કહેવાય. તો સ્થિર અને અસ્થિર મૂડીના પ્રમાણમાં ફેરફાર થાય તો એનાથી નફા ઉપર અસર થાય છે. સ્થિર મૂડી વધે એટલે કે ફેક્ટરી પહેલેથી મકાન મોટું લઈ રાખ્યું હોય એટલે દરરોજ આપણે ફેક્ટરીનું મકાન કે જમીન વધારે લેવા પડે નહીં, વધારે રોકાણ કરવું પડે નહીં, તો સ્થિર મૂડીનું પ્રમાણ વધે તો નફો વધે. અસ્થિર મૂડી એટલે કે વેતન ખર્ચ, ઈંધણ, એટલે કે હમણાં જેમ આપણે વાત કરી ઇલેક્ટ્રિસિટી છે કે ગેસ છે કે કંઈ પણ કાચો માલ છે, એના પાછળનો ખર્ચ ઘટે તો નફો વધે. જુઓ, એટલે મૂડી માલિકો શું કરે કે યંત્રોનો વધારે ઉપયોગ કરે, કારણ કે સ્થિર મૂડી થઈ ગઈ. ઓછા શ્રમિકો, અસ્થિર મૂડી, એના પર વેતનનો ખર્ચ છે. ઈંધણ કેમ બચે, કાચો માલ કેમ ઓછો જોઈએ, કઈ રીતે ઓછા માલથી વધારે ઉત્પાદન થઈ શકે. તો આમ અસ્થિર મૂડીનું ખર્ચ ઘટે તો નફો વધે અને સ્થિર મૂડીનું પ્રમાણ વધે તો નફો વધે. એટલે મૂડી સંચયની પ્રક્રિયાનો કઈ રીતે અંત આવે છે એ જોવાય છે. તો મૂડીદાર શું કરે છે, વધુને વધુ મૂડી સંચય કરવા પ્રેરાય છે. ચાલો, આજે 5,000 રૂપિયાનું કામ લઈને 4,000ના વેતનથી એક શ્રમિક લીધો એટલે મૂડીદારને વધારે મૂડી સંચય કરવાની પ્રેરણા મળી. બીજો શ્રમિક રાખે છે, એને કહે છે કે 5,000, એને 3,500નું કામ વેતન આપે છે. તો આ રીતે એને પ્રેરણા મળે છે કે પેલા ભાઈએ 4,000માં કામ કરવાની હા પાડી છે અને 3,500 આપીએ તો આ રીતે ધીમે ધીમે વધારે ને વધારે મૂડી સંચય કરવા પ્રેરાય છે. વધારે ને વધારે સ્થિર મૂડીનું પ્રમાણ વધારે છે. તો આ રીતે મૂડી સંચયની પ્રક્રિયા વધે છે. તો મૂડી મોટા સાહસોમાં કેન્દ્રિત થાય છે. હવે મોટું ફેક્ટરીનું મકાન, મોટી જમીન, મોટા યંત્રો કોણ ખરીદી શકે, તો એ થોડા લોકોના હાથોમાં કેન્દ્રિત થાય છે. ટેકનોલોજીનો વધુ ઉપયોગ થાય છે, જે શ્રમની ઉત્પાદકતામાં વધારો કરે. શ્રમની પ્રોડક્ટિવિટી એટલે કે દરેક શ્રમિકનું ઉત્પાદન વધે. યંત્રો એવા સારા હોય કે દરેક શ્રમિક સારું કામ કરી શકે. તો એ રીતે મૂડી સંચયની પ્રક્રિયા થાય છે. આગળ જોઈએ સ્લાઇડમાં. તો ઔદ્યોગિક અનામત દળ વધે. હવે આ રીતે શું થાય છે કે શ્રમિકોની ઉત્પાદકતા વધે, એના કારણે જે કામ પહેલાં 5 શ્રમિકો કરી શકતા હતા એ હવે 3 શ્રમિકો કરી શકે છે. એટલા માટે 2 શ્રમિકની અનામત બચે છે, 2 શ્રમિક ખાલી બચે છે. તો આ ઔદ્યોગિક અનામત દળ કહેવાય. એ બેરોજગારી વધે છે. સ્થિર મૂડીનો વધારે ઉપયોગ શ્રમની માંગમાં ઘટાડો લાવે છે, બેરોજગારી સર્જાય છે. રોજગારી મેળવવા તીવ્ર હરીફાઈ થાય છે. જે 3 લોકોને રોજગાર મળ્યા અને જે 2 લોકોને રોજગાર ન મળ્યા એ વચ્ચે સ્પર્ધા થાય. 2 વ્યક્તિ બેરોજગાર રહી છે, એ લોકો વચ્ચે પણ આપસમાં સ્પર્ધા થાય. શ્રમિકોને બેરોજગારીને કારણે આવક ઘટતા અથવા તો આવક ઝીરો રહેતા ખરીદ શક્તિ ઘટે છે. આમ ઔદ્યોગિક અનામત દળ ઊભું થાય છે અને અંતે મૂડીવાદનું પતન થાય છે. કઈ રીતે આપણે જોઈએ તો શ્રમિકોની ખરીદ શક્તિ ઘટે છે એટલે બજારમાં વસ્તુનું વેચાણ થતું નથી, સ્વાભાવિક છે. પણ નવા મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. કેમ? કારણ કે મૂડીરોકાણ કરનારો વર્ગ તો અલગ છે, જેણે મૂડી સંચય કર્યો, જેણે નફો વધારે મેળવ્યો. ઓછું વેતન આપીને નફો મૂડી સંચય કર્યો એ મૂડીના માલિકો છે, એ વર્ગ અલગ છે, એને મૂડીરોકાણ કરવાનું વધારે પ્રોત્સાહન મળે છે. પણ શ્રમિકોની ખરીદ શક્તિ ઘટે છે એટલે બજારમાં વસ્તુનું વેચાણ થતું નથી, એટલે મંદી થાય છે. ઉત્પાદન વધે છે પણ વેચાણ નથી થતું. તો પરિણામે આવે છે શું? ત્રીજા મુદ્દાનો પહેલો શબ્દ મંદી. મંદી પછીની દરેક સુધારણા પછી મજૂર વર્ગ વધુને વધુ સંગઠિત થયો હોય છે અને મૂડીપતિઓ સામે સંઘર્ષ કરે છે. શ્રમિકોની ક્રાંતિથી શ્રમિકોની સરમુખત્યારશાહી સ્થપાય છે. હવે અહીંયા ક્રાંતિ થઈ શ્રમિકોની, તો અને એના આધારે સરમુખત્યારશાહી સ્થપાય છે. રાજકીય અધિકારો પણ મેળવે છે અને રાજ્યનો એટલે કે શ્રમિકોના સંગઠનનો અધિકાર વધે છે. આ રીતે મૂડીવાદનું પતન થાય છે. હવે તમે શું કરશો? એઝ યુઝ્યુઅલ ડુ ઇટ યોર સેલ્ફમાં હું તમને એક વસ્તુ આપું છું કે માર્ક્સના વિચારોનું તમે વિશ્લેષણ કરો.
તમે ફરીથી અમુક ફિલ્મો જુઓ. હું તમને અમુક ફિલ્મોનું નામ કહું કે એક જમીનદારો અને ખેડૂતો વચ્ચેનો સંઘર્ષ છે, એમાં સાહિબ બીબી ગુલામ, જૂનું ગુરુદત્તનું, એ બધા, સોરી હું કદાચ નામ ભૂલતી હોઉં તો મને એટલું બધું એક્ઝેક્ટલી યાદ નહીં આવતી હોય, પણ એ બધી મૂવીઝ તમે જુઓ. આધુનિક અમિતાભની મૂવીઝ જુઓ કે જેમાં શ્રમિકોના સંગઠન અને માલિકો વચ્ચેનો સંઘર્ષ હોય, અને અત્યારની મૂવીઝ જુઓ. તો તમે ઉત્પાદન સાધનો વિશે કઈ રીતે કરી શકો છો, તો ડુ ઇટ યોર સેલ્ફ. તમે જાતે વિચારો અને તમારા પુસ્તકમાં કરેલા વિશ્લેષણ સાથે તમારા વિચારો સરખાવો. માત્ર ગોખો નહીં, વિચારો કે આ બુકમાં લખેલું છે એ બરાબર છે, તમે એનાથી અલગ શું વિચારો છો. અને બીજું વધારે ઇન્ટરેસ્ટિંગ ટાસ્ક આપું છું તમને, લિસ્ટ આઉટ મૂવીઝ બેઝડ ઓન ધ થીમ. હવે એવી મૂવીનું યાદી બનાવો, લિસ્ટ બનાવો કે આ થીમ ઉપર બની હોય, કે જે જમીન માલિકો અને ખેતમજૂરો વચ્ચેનો સંઘર્ષ બતાવે, મૂડી માલિકો અને ઔદ્યોગિક શ્રમિકો વચ્ચેનો સંઘર્ષ બતાવે. તો આપણે વધારે સારી રીતે કાર્લ માર્ક્સનો વિચાર સમજી શકીશું. અને ફરીથી આપણે મળીએ, કઈ રીતે મળીએ, તમે ઈમેલ જરૂરથી કરી શકો, economics@bou.edu.in, kruti.chhaya@bou.edu.in. અને અમદાવાદ આવો તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છારોડીમાં તમારું સ્વાગત કરે છે, એસજી હાઈવે પર. સો યુ આર વેલકમ ગમે ત્યારે. અને તમે આનંદમાં રહો, સ્વસ્થ રહો અને જ્ઞાન મેળવો. થેન્ક યુ. સ્વાધ્યાયઃ